નકશો એ મારા મહેલનો છે, આ નકશા પ્રમાણે જ મારો રાજમહેલ છે, પણ મને થોડીક શંકા જાય છે એ વાતની કે શેરબેગ મિયાએ બુંદી કોટા જઈ કોઈ ચિત્રકારને પૈસા આપી એની પાસે આ ચિત્ર બનાવીને લાવ્યા હોય તો ના કરે. આ પુરાવો મામૂલી છે. ये पुरावा मामूली है. आना ठक्कर बोलते हैं कि कोई चित्रकार के पास तुमने उसकी नकल करके उनको कुछ दाम देकर चुरा कर ले आया. बोले भाई बताइए, मामूली है. दूसरा पुरावा है वो हाडा का कटार और हाडा का रुमाल. कटार के हाथे के बीच में हाडा की तस्वीर है. बतलाइए, कटार रुमाल और तस्वीर तुम्हारी है? दूसरा पुरावा नामदा हाडा के कटार ने रुमाल हाथा के बीच में ये तस्वीर है हाडानी है. देखो આ કટાર આ રૂમાલ એમાં રહેલો ફોટો આ બધું મારું જ. પણ જહાંપના અકબર, આ વાતમાં પણ મને શંકા થાય છે કે શેરબેગ મિયાએ કોઈ ચોરી કરનાર ચોર વ્યક્તિને લાંચ રૂશ્વત આપી ચોરી કરાવીને ન લાવ્યા હોય એની ખાતરી શું? આ મામૂલી પુરાવો છે, એનું શીશ કદાપી ન બચે. हाडा तुम्हारी बात सच्ची है. खैर में खिलाड़ी एक पुरावा मामूली है. कोई दास दासी को लाख रुपये देकर तुम चुरा कर ले आया हो, इस बात का क्या पुरावा है? आपकी बेअदब से मैं कचेरी के बीच में नहीं. अबे शेरबेग मियां, शीर्ष जाने का वक्त आ गया और कचहरी के बीच में बेअदब से नहीं बोल सकते हो. सुनिए नामना, हाडा उसकी रानी शाम बदन गौर है, मुख गौर है, उसकी जमनी जान पे एक पैसा वाली मैं चोर हूं. हाडा ठाकुर, तुम्हारा मान के लिए दो पुरावा मैंने नाबूद कर दिया. अब तीसरा पुरावा मैं नाबूद नहीं कर सकता हूँ. तुम राजपूत हो, वतन के पक्के हो, इसलिए दिल्ली के फादर फांसी के मातले पे लिटकने के लिए तैयार हो जाओ. જરૂર જહાંપના, મારી સ્ત્રી સોન એ સતી નહીં પરંતુ ખરેખર આજ શંખની બની છે અને લખેલા કરાર પ્રમાણે દિલ્હીના પાદર ફાંસીના માકડે લટકવા માટે હું તૈયાર છું. ખુદા ભી આ વખતે ને મિલને કો
કરાર પ્રમાણે દિલ્હીના પાદર ફાંસીના માથે લટકવા માટે હું તૈયાર છું. પણ તમારી પાસે થોડી મારી દલીલ છે. હું તમારી પાસે 1 માસની મહેલત માંગુ છું. કારણ શાંતિ રાડો સરબેગનિયા, મારે મારી પત્નીને ફિટકાર આપવા જવું છે. 1 માસ પૂરો થાય એટલે પાછો હું દિલ્હી આવી જઈશ. 1 માસની મહેલત આપી દે. कदापि न बने. वो राजपूत लोग हैं, राजपूत का भरोसा नहीं है. वो लोग राजपूत है, उसका भरोसा मैं कभी नहीं करेगा. वो बूंदी कट्टा जाकर राजपूतों को मिला कर दिल्ली पर आके खड़ा बन उठाए, सिर का जामीन देकर पीछे चले गए. अरे ठको, तुम मेरा मित्र हो, હા 1 मास की मोहलत में दे सकता हूँ, लेकिन मेरे कतल में शंकर खान सभी का एक ही आवाज है. हरा ठक्कर राजपूत है, बंदी कटा ढका सभी राजपूतों मिलकर कदा दिल्ली पर आक्रमण कर दे तो हमारे लिए कुछ तकलीफ हो जाए. इसलिए तुम्हारा सिर का जामीन देकर तुम जा सकते हो. ઓહ. જહાપના, આ દુનિયામાં 5, 25 કે 50,000 રૂપિયાનો જામીન ગોતવો ને એ તો સહેલી બાબત છે. પણ માથું દી એવો જામીન ક્યાં મળે? હે, મસ્તકનો જામીન ગોતવો ક્યાં? ખુદા બિનિયા વખતે મારો જામીન કોણ થાય? જામીન કોણ થાય? આમાં સુરો કોણ મળ્યા?
किसे नहीं देखा। કારણ કે આ દુનિયામાં રૂપિયાના જામીન તો મળે પણ માથાના જામીન ન મળે. પણ તમે જરા પણ ચિંતા ના કરશો. 1 માસમાં 2 દિવસ ઓછા હશે ત્યાં જરૂર હું પાછો દિલ્હી આવી જઈશ. આપ જરા ચિંતા ના કરશો. 1 માસ આપ વ્યવસ્થિત અહીં આવી જશો. પારસી રાજપૂતના કરાર લખો. નામદાર કરાર લખવામાં હોશિયાર છે. આપની સમક્ષ પારસી રાજપૂત લખી આપે છે કે 1 માસ ની અંદર આપણા રાજા અહીં ન આવે તો જામીનમાં હું તૈયાર છું અને દિલ્હી પાછા ફાંસી લટકવા માટે હું તૈયાર છું. लिखितान पारसी राजपूत. वो पार सिंह राजपूत से आज से नजर कैद में रखना. वो हाडा को लिफाफा भेज दे तो मेरा सभी काम बिगड़ जाएगा. नहीं हाडा, हमें तुम सिर का जामीन मिल गया, जा सकते. पारसी राजपूत को दंड
વિકાર છોડનાર. એ જા શેર વેગનું ફરમાન. હવે ફરમાન વિકાર છોડનારી બને. ગજાયું હાડાનું સૂર વિકાર છોડનારી. એ ગજાયું હાડાનું સૂર વિકાર છોડનારી. વિકાર છે શંખની અને લાખો વાર ફિટકાર. મને જો પ્રથમથી તારી આવી ખબર હોય, અગર મને પ્રથમથી તારી આવી ખબર હો કે રાજપૂત જ્ઞાતિમાં તારા જેવી શંખણીઓ જન્મ ધારણ કરે તો તારા નામનું હું પાણી ગ્રહણ ન કરું. જેટલા ફિટકાર આપું એટલા ઓછા. ક્યાં શબ્દોમાં તને ફિટકાર આપું?